પારોલ રેડી? રેડી. ચલો હવે બલસાણાથી અમે નીકળીએ છીએ. વિમલનાથ દાદાના દર્શન થઈ ગયા, સેવા પૂજા થઈ ગઈ અને હવે બસ નીકળશું મુંબઈ તરફ. હવે રિટર્ન જર્ની અમારી સ્ટાર્ટ થાય છે. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. જય જિનેન્દ્ર બધા, કેમ છો બધા? મજામાં. હા, હવે અહીંથી આપણે ધુલે જઈશું અને ધુલેથી મુંબઈ આગ્રાનો એક્સપ્રેસ વે છે એ પકડી લઈશું એટલે સીધા મુંબઈ. 10 કલાક બતાવે છે અને 390 કિલોમીટર આપણને બતાવે છે. તો લગભગ 10 કલાકમાં આપણે મુંબઈ પહોંચી જઈશું, એટલે રાત સુધીમાં આપણે મુંબઈ પહોંચી જઈશું. તો અમારી જર્નીમાં જોડાઈ જજો અને રસ્તામાં જે પણ સારું લાગશે એ બધું તમને બતાવશું. તમને તો 10 મિનિટમાં પહોંચાડી દઈશું, અમને 10 કલાક થશે. બોલો પારુલ, શું કહેવું હતું? હું એ કહેતી હતી કે અહીંયા બુધવારે જ કીધા ને છે, બુધવારે બુકિંગ કરાવવું જરૂરી છે અને શનિ રવિ અને તહેવાર હોય તો બુકિંગ કરાવવાનું, નહીતર મળી જાય છે. નહીં તો ખાલી મળી જશે. ખાલી મળી જશે, ચાલુ દિવસે તો મળી જશે, પણ આ દિવસોમાં જરા બુકિંગ કરાવો તો સારું, નહીતર આવીને તમને તકલીફ પડશે. હા, એ મેં પૂછ્યું પેઢી પર એટલે એમને કીધું. અને અહીંયા ભગવાન પરોણા બેસાડ્યા છે, અહીંયા ખડ્ડો કર્યો છે, ત્યાં આખું દેરાસર બનવાનું છે. હા, જે ગામમાં દેરાસર હતું ને એ ભગવાન અહીંયા લાવી દીધા છે, એટલે ગામમાં કોઈને જવાની જરૂર નહીં. અને અહીંયા ધર્મશાળા, ભોજનશાળાની બધી સગવડ છે. અને એસી રૂમના 700 રૂપિયા છે અને નોન એસીના કેટલા 400 હતા ને? નોન એસી 400 રૂપિયા છે. નીચેના પ્રાઇસ અલગ છે અને વીઆઈપી રૂમ હોય તો 100 રૂપિયા વધારે લે છે. પહેલા માળેની રૂમ અલગ છે, એના પૈસા ઓછા છે, નીચેની રૂમના વધારે છે પૈસા. નીચે વીઆઈપી રૂમ બનાવી છે, ઉપર નોર્મલ, પણ કંઈ બહુ જાજો ફરક નથી. પણ એસી રૂમ સારી છે. અમે ઉપર રોકાયા હતા, 700 રૂપિયા હતા. સારી રૂમ છે અને 3 બેડ હતા અંદર અને 3 ગાદી હતી, એટલે 6 માણસ આરામથી રહી શકે. 5-6 માણસ હોય તો એક જ રૂમ લેવાની જરૂર પડે, વધારે ના લેવી પડે. તો ચલો હવે રિટર્ન જર્નીમાં જોડાઈ જાઓ. હવે ને રોડ ઉપર દેરાસરનો બધો સામાન મળે છે. ક્યારેક તમારી પાસે ખતમ થઈ ગયો હોય તો ત્યાં બી મળે છે. અને બાજુમાં નાનું કેન્ટીન જેવું છે, ત્યાં બિસ્કિટ, ચાય બધું, ચા, કોફી ને બધું મળે છે. અને ઉપકરણની સામે દુકાન છે, એટલે કંઈ પણ તમારે જોતું કરતું હોય તો મળી જાય છે. શ્રીફળ છે, નૈવેદ્ય છે, બધું મળે જ છે. બધું મળી જશે. તો ચલો અમે અહીંથી હવે નીકળીએ. ચલો પારુલ, ચલો. વિમલનાથ દાદા કી જય. ચાલો. બોલો વિમલનાથ ભગવાન કી જય. સાચા દેવ કી જય. રાતે લાઇટિંગ સરસ કરી છે, અમને દેખાય નહીં બરાબર. રસ્તા બાજુ આવવું પડે, સ્પેશિયલ આવું પડે આટલે સુધી. ઉપકરણ ખુલ્લું છે, રીસીદાર પેકેટ લેવું છે. પરેશ હસમુખલાલ શાહ. મસ્तानी મથી હોશ કિએ જાઉં કોઈ ખીંચે મેરી ઓર લે જાય. આ ગાડી ચલી ગઈ, બધું ચલી ગયું. જવાનું છે, ત્યાંથી ટર્ન છે આપણે. બરાબર, એટલે સીધું જ જવાનું છે. હા, ત્યાંથી ગાડી જાય જ નહીં. જો પથ્થર જો આજનો પહેલો ટોલ આવ્યો આપણો. 40 રૂપીસ. 40 રૂપીસ આપ્યા. કપાઈ જાય. પહેલા અમે નાના હતા ને બારું, ત્યારે ગાડી લઈને જતા ને ભાડાની ગાડીઓ, તો ટોલ બોલ બધું ડ્રાઈવર. પેટ્રોલ પંપ. અમે નાસ્તો કર્યો, હવે ગાડીને નાસ્તો કરાવીએ. અત્યારે ભરાઈ દઈએ એટલે હવે
છેક સુધી ચાલી જાય. અહીંયા બાઈકો વાળા છે, ગાડીઓ વાળા અહીંયા છે, આ તો ડીઝલ વાળા છે, અચ્છા પેટ્રોલ વાળા અહીંયા છે. ઓલી બાજુ લઈ લે. આ બાજુ જ રાખો, ડંકી આ બાજુ જ ખોલશે. પેટ્રોલ પંપ ને કપડાં પહેરાયા છે, બોલો. અમદાવાદ 209. અહેમદનગર અમદાવાદ અહીંયા ના. આ માલેગાંવ આવ્યું. મોટું લાગે છે માલેગાંવ. મોટું છે માલેગાંવમાં થઈને અંદર થઈને રસ્તો છે આપણો બહાર જવાનો, એટલે ટ્રાફિક આવી ગયો બધો. માલેગાંવ ટ્રાફિક છે, ગામડાનો ટ્રાફિક હોય ને, અને બાયપાસ અહીંયાથી જ જવાનું છે એટલે. હા, માલેગાંવનું બસ સ્ટોપ, બસ નીકળી એમાંથી માલેગાંવમાંથી. આ રિક્ષા સ્ટેન્ડ અને આ રાઈટ ટર્ન. બસ હવે આ બ્રિજ ચડી આપણે મુંબઈ આગ્રા રોડ પર જવાનું. બરાબર છે, કોઈ એક સેકન્ડ માટે ઉભા રહેતો હોય તો ઊભા નથી રહેતા. કઈ બાજુ ચડવાનું આપણે? બરાબર છે. 500 મીટરમાં સર્કલ પરથી બહાર નીકળવાનો બીજો માર્ગ લો. હા, હવે બોલો પરેશ. આ બસ હવે આ મુંબઈ આગ્રા રોડ આવી જશે, એના પરથી હવે આપણે સીધા મુંબઈ તરફ નીકળવાનું. આ માલેગાંવ પૂરું થશે અહીંથી. હવે માલેગાંવને છોડીને આપણે આખું માલેગાંવ પસાર કરીને આપણે નીકળ્યા અંદરથી. બ્રિજ ચડવાનો કે નહીં ચડવાનો? ના, બ્રિજથી હવે નીચે આવી ગયા ને આપણે. અચ્છા, બરાબર. હવે આ રોડથી આગળ જઈશું એટલે આપણને મુંબઈ આગ્રા વાળો રોડ મળી જશે. હજુ માલેગાંવ જ ચાલુ છે આ બધું, પણ આગળ આપણને મળશે. આ જો માલેગાંવનું બોર્ડ બી આવી ગયું, શિવાજીનું પુતળું આવી ગયું. આપણે ઋષિ સીધું છે ને. બાજુ છે આપણે. શિવાજી 300 મહારાજનું મીટર પુતળું આગળ ગયું. જઈને સર્કલ પરથી બહાર લેવાનો છે ઋષિ. હા વાલો આમ ટર્ન માનું વાલો આગળ જે આગળ વાળો જે છે હશે ખાટલીઓ બી. ધન્યવાદ માલેગાંવ. મારી બાજુ બહુ છે, લે ને પણ. ચાલુ જ છે. રાઈટ ટર્ન આવશે. એટલે ચોખ્ખું પાણી છે. હા, અહીંયા ડેમ બાંધેલો હશે. 200 મીટર આગળ જઈને જમણે વળો. હા, ત્યાં રોકી દે એવું લાગે છે. આ બાજુ જતું આ નથી. બાજુ પાણી નથી, આ બાજુ છે. હા, એટલે બ્રિજ નીચે રોકી દીધું હશે. બોલો પારુલ, લંચમાં પપૈયું, પપૈયું, કેળું, કેળા, કેરી. કેરી છે. ચલો સમારો એટલે પછી ખાઈએ આપણે.
નંબર કયો? નેશનલ હાઈવે 3 નંબરનો રોડ અને આ મુંબઈ આગ્રા ઓલ્ડ રોડ કહેવાય, જૂનો રોડ કહેવાય. ઓલ્ડ રોડ. હા, મુંબઈ આગ્રાનો રોડ કહેવાય. અને નાસિક થઈ મુંબઈ આપણે પહોંચવાનું. 270 કિલોમીટર અહીંથી મુંબઈ બાકી છે. બસ પછી આવી જઈ ગયું. પછી આવી ગયો. ના આ રોડ ઉપર કાંદા બહુ મળે છે. હા, અહીંયા કાંદાની ખેતી વધારે થાય છે એટલે રોડ ઉપર બધા ગુણી લઈ લઈને બેઠા છે. કોઈ હશે તો હું લઉં. આગળ જતા રહ્યા. હા, હવે બીજા નવા આવે તો લઉં કાંદા વાળા. હા. અહીંયા કાંદાની ખેતી ઘણી થાય છે. મહારાષ્ટ્ર આ નાસિક જિલ્લામાં કાંદા, પછી શેરડી, દ્રાક્ષ એ બધું વધારે પાકે. અને નાગપુર જાઓ તો સંતરા વધારે આવે. જવાનું છે આપણે. પહાડ તોડીને રસ્તો બનાવ્યો છે. જુઓ, પહાડ હશે એને કાપી નાખે છે. આ ઘાટ પ્રોપર છે, બંને સાઈડ છે. પેલો બુલઢાણા ઘાટ તો કેવો ખતરનાક હતો, મને સામેથી વાહન આવતા હતા. અહીંયા બે રસ્તા અલગ અલગ છે. એટલે આ સારો પડે આ આપણને. સારો પડે. રિક્સ ઓછું લાગે આ રોડ પર આપણને. અને આ વરસાદના સિઝનમાં આવ્યો હોય તો ઓર મજા આવે. ધોધ પડતા હોય ચારે બાજુ, પણ રિક્સ બી એટલું જ થઈ જાય. એ વેગનાર ઘૂસી ગઈ છે ટ્રકમાં. આ વચ્ચે ઘૂસી ગયો ટ્રક વાળો. વેગનાર ને ટેમ્પા નડી ગઈ છે. એટલે આ બંધ પડી ગઈ છે, એને ખેંચીને લઈ જાય. પહાડ છે રે. ધોધ પડતો હતા કેવું મસ્ત લાગતું હશે. 63 કોઈ 241. બોલો સા. નાસિક આવી ગયું. નીચે નાસિક છે, આપણે બાયપાસ વાળા રસ્તા પર છીએ એટલે સીધે સીધા નાસિકની બહાર આપણને મૂકી દેશે. નાસિક અંદર નહીં જવાનું. ઇગતપુરી 33 કિલોમીટર. સાપુર 82. શહાપુર. ઓકે. હવે કસારા ઘાટ ચાલુ થશે. આ કસારા ઘાટનો વિસ્તાર છે બધો. ઇગતપુરી એરિયા છે. આગળ કસારા ઘાટ આવશે હવે. અને આવું બધું રોડ ટ્રીપમાં જ જોવા મળે. કેમ બારોલ? હા. હા, બાકી ટ્રેનમાં જાવ તો આવું બધું જોવા ના મળે. અને એ તો કેવું રાતમાં જ તમે જતા હોય ટ્રેનમાં એટલે ખબર જ ના પડે. કશું ગયું. હા, રોડ જર્નીમાં જ આવું બધું મજા આવે. ટોલ કેટલા રૂપિયા છે અહીંયા? તું જા ભાઈ. જતો રહે, પહેલા જતો રહે બસ. એવોર્ડ લઈ લે. તું જગ્યા કર, અમે આવીએ. હા, રાજાની ગાડી એટલા જ આવે. આ શું છે? આ શું આજે જાંબુ હશે?
પૂછ પૂછ માનું પૂછ કે આપણે નીચે સાઈડમાં ઊભું નહીં રહેવાય એમ પૂછું છું. જગ્યા ક્યાં છે? જગ્યા બધું નથી. ચાલે છે. આ રોડ બધા એવા છે ને બાળકો એમાં જગ્યા નથી ઉભા રહેવાની. માનું બેલ્ટ પહેરેલો છે ને પોલીસ નાકાબંધી રાખી હશે. છે. બસ આપણે હવે પતવા આવી બસ. બોલો પારુલ, ચાय की चुस्की, मानो कॉफी की चुस्की. માનુની કોફી ચુસ્કી, આપણી ચાય ચુસ્કી, ઋષિ ચાય ચુસ્કી, પરેશ ચાય ચુસ્કી, મેં બી ચાય ચુસ્કી. ચાલો ચા પીઓ. ફૂલવડી તારા પારુલ શું છે? ટમટમ, ટમટમ ફૂલવડી ટમટમ ભૂંગળા ભૂંગળા છે. નાસ્તો કરીએ. ભૂંગળા બતાવો ભૂંગળા. વાહ ભૂંગળા. પેલું પેક નહીં કરતી, મને આપજે બે ત્રણ. ભૂંગળા ટમટમ. આજો પારુલ ગાયોને ક્યાંક લઈ જાય છે. ગાય બિચારી એક બીજાને અથડાય છે. હવે અડધો કલાકમાં ઘરે પહોંચશું અમે લોકો. ટ્રાફિકે અમારી બહુ બેન્ડ બજાવી દીધી છે. એટલો બધો ટ્રાફિક છે થાણામાં. અને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો.